વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું ચેપ્ટર 2 સુધી. આજે આપણે નવું ચેપ્ટર છે શરૂઆત કરીએ. ચેપ્ટર 3 માહિતીનું નિયમન. હવે સૌથી પહેલાં તો માહિતી એટલે શું એ આપણે જોઈએ. માહિતી કોને કહેવાય? તો મેળવેલા અવલોકનો એ માહિતી કહેવાય છે. એટલે કે તમે કોઈ પણ માહિતી ભેગી કરો અને તેનું અવલોકન કરો અને જે તમને સંખ્યાઓ મળે છે તેને માહિતી કહેવાય. કાં તો તમે સંખ્યામાં લખો અથવા તો શબ્દમાં લખો, બંને પ્રકારની માહિતી છે એ હોય છે. જોઈએ આપણે માહિતીના 2 પ્રકાર છે. પહેલું છે સંખ્યાત્મક માહિતી અને બીજું છે એ ગુણાત્મક માહિતી. પહેલું જોઈએ સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? જે માહિતીના અવલોકનો સંખ્યામાં દર્શાવતા હોય તે માહિતીને સંખ્યાત્મક માહિતી કહે છે. એટલે કે આપણે કોઈ પણ માહિતી ભેગી કરીએ અને તેના જે અવલોકનો કરીએ અને તેને સંખ્યામાં દર્શાવતા હોઈએ તો તેને સંખ્યાત્મક માહિતી કહેવાય. કઈ રીતે? તો ઉદાહરણ તરીકે તમે તમારા વર્ગખંડમાં બધા જ જે છોકરા છોકરીઓ છે એની ઊંચાઈનું માપ લ્યો અને એ બધાના માપ છે એ અલગ અલગ આવશે અને એ માપ છે તમે સંખ્યામાં દર્શાવશો. કોઈનું હશે 150, કોઈનું 140, કોઈકનું 155. આવી રીતે બધાના અલગ અલગ સંખ્યામાં તમે દર્શાવો છો તો એવી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય છે. બીજું છે ગુણાત્મક માહિતી. અહીંયા તમને એવું કીધું છે કે જે માહિતીના અવલોકનો ગુણધર્મ દ્વારા દર્શાવાતા હોય તે માહિતીને ગુણાત્મક માહિતી કહે છે. તો ગુણાત્મક માહિતી કોને કહેવાય? તો ઉદાહરણ જોઈએ. તમારા વર્ગખંડમાં બધા જ જે બાળકો છે, છોકરા અને છોકરીઓ, તેમને કઈ મીઠાઈ પસંદ છે તેના નામનું આપણે અવલોકન કરીએ તો બધાને અલગ અલગ વાનગીઓ પસંદ હોય છે. તેમાંથી ઘણા એવા પણ હશે કે જેને એક જ વાનગી પસંદ હોય. તો એવી જે માહિતી તમે ભેગી કરો તો એને ગુણાત્મક માહિતી કહેવાય. જેને આપણે શબ્દોમાં દર્શાવીએ છીએ તેવી માહિતી એટલે કે ગુણાત્મક માહિતી. તેને ગુણધર્મ દ્વારા દર્શાવવામાં આવે છે. અને પહેલી હતી એ સંખ્યાત્મક માહિતી. તમે જ્યારે આલેખ દોરો છો, તમે આ રીતે આલેખ દોરો છો તો આ આલેખમાં બંને માહિતીનો ઉપયોગ કરો છો. કઈ રીતે? તો અહીંયા સૌથી પહેલાં તો આડી જે અક્ષ હોય છે એને એક્સ અક્ષ કહેવાય છે. ઊભી હોય એને વાય અક્ષ કહેવાય. અને અહીંયા બંને અક્ષ જ્યાં ભેગી થાય છે તેને તમે ઓ અથવા તો ઉદ્ગમ બિંદુ કહો છો. ઉદ્ગમ બિંદુ. હવે આ જે આલેખ છે તેની અંદર તમે આ બંને માહિતીનો ઉપયોગ કરો છો. તો કઈ રીતે? તો વાય અક્ષ ઉપર તમે સંખ્યાઓ દર્શાવો છો. એટલે કે અહીંયા 0 હોય તો 5, 10, 15, 20 આવી રીતે તમે જે દર્શાવો છો એ સંખ્યા દર્શાવો છો. તો એ માહિતી છે એ કઈ થશે? તો કે સંખ્યાત્મક માહિતી. જ્યારે એક્સ અક્ષ ઉપર તમે નામ, ધોરણ, વર્ગ એ બધું છે એ તમે એક્સ અક્ષ ઉપર દર્શાવો છો તો એને ગુણાત્મક માહિતી કહેવાય છે કે જ્યાં તમે શબ્દો દર્શાવો છો. તો અહીંયા જે છે એ સંખ્યાત્મક માહિતી અને અહીંયા છે એ ગુણાત્મક માહિતી. વાય અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી દર્શાવવામાં આવે છે અને એક્સ અક્ષ ઉપર ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ મધ્યવર્તી સ્થિતિમાનના માપ. આ જે મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે એ 3 છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ 3 છે એ તમારે યાદ રાખવાના છે. ક્રમમાં યાદ રાખશો તો તમને વધુ સરળ રહેશે. આપણે જોઈએ સૌથી પહેલું મધ્યક. મધ્યક કોને કહેવાય?
તો જે તમે આગળ શીખી ગયા એ જ પ્રમાણે છે, પણ અહીંયા ખાલી શબ્દમાં ફેરફાર છે. તમે આગળના ધોરણમાં સરાસરી શીખી ગયા છો, તો સરાસરી છે એને જ મધ્યક કહેવામાં આવે છે. મધ્યવર્તી સ્થિતિમાનના માપ તરીકે જો તમે એને દર્શાવો તો એને મધ્યક કહેવાય. બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનની સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને અવલોકન માહિતીનો મધ્યક કહે છે. જે તમે આવી રીતે દર્શાવી શકો કે જેને સંકેતમાં x ઉપર લીટો અને તેને વચ્ચાઈ છે x12 વડે દર્શાવવામાં આવે છે. આ જે છે એ મધ્યકનું સૂત્ર છે. આ તમારે યાદ રાખવાનું છે કે મધ્યક બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો અને છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. હવે અહીંયા સવાલ થાય કે પ્રાપ્તાંકો કોને કહેવાય? પ્રાપ્તાંકો એટલે કે તમે જે અવલોકનો લ્યો છો તેમાં જે સંખ્યાઓ આવે છે એને પ્રાપ્તાંકો કહેવાય છે. અને પ્રાપ્તાંકોની કુલ સંખ્યા એટલે કે જેટલા અવલોકન છે તેને પ્રાપ્તાંકોની કુલ સંખ્યા કહેવાય. જેમ કે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ. ધારો કે તમને આવી સંખ્યા આપેલી છે 3, 5, 7, 10, 12. આ રીતની તમને સંખ્યા આપેલી છે. તો અહીંયા 1, 2, 3, 4 અને 5 પ્રાપ્તાંકો આપેલા છે એવું કહેવાય. તો તમે છેદમાં કેટલા લખી શકો? તો કે 5. અને અંશમાં તમને અહીંયા એવું કીધું છે કે પ્રાપ્તાંકોનો સરવાળો. તો તમને જે અવલોકનો આપેલા છે એ બધાનો સરવાળો કરવાનો, એટલે કે 3 + 5 + 7 + 10 + 12. અને તમને જે છેલ્લે જવાબ મળે છે તેને કહેવાય મધ્યક. તો આ રીતે તમે મધ્યક છે એ શોધી શકો. મધ્યકને x12 વડે દર્શાવવામાં આવે છે. આ પણ યાદ રાખવું, વિકલ્પોમાં પૂછાઈ શકે. ત્યાર પછી આગળ જોઈએ બીજું મધ્યસ્થ. હવે મધ્યક અને મધ્યસ્થમાં ખાલી ક અને સનો જ ફેર છે. આ બંને વસ્તુ છે એ યાદ રાખવી. ઘણા છે એ મધ્યકને મધ્યસ્થ સમજીને દાખલા ગણતા હોય છે. તો આ બંને વસ્તુ અલગ અલગ છે એ ખાસ ધ્યાન રાખવું. માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં રહેલા અવલોકનને મધ્યસ્થ કહે છે. અહીંયા તમે શબ્દનો જ અર્થ કાઢો એટલે તમને ખબર પડશે. મધ્યસ્થ એટલે કે જે વચ્ચે રહેલી જે સંખ્યા છે એને કહેવાય મધ્યસ્થ. પણ ક્યારે? તો કે જેને પહેલાં તમે ચડતા ક્રમમાં ગોઠવો અને પછી જે સંખ્યા એકદમ વચ્ચે રહી છે તેને કહેવાય મધ્યસ્થ. તેને એમ વડે દર્શાવવામાં આવે છે. હવે મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલું કામ તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું. ધારો કે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ. ધારો કે તમને અવલોકનો આપેલા છે 4, 3, 2, 1, 4, 7, 9. આ રીતની તમને સંખ્યા આપવામાં આવી છે. હવે તમને એવું કહેવામાં આવ્યું છે કે જો તમારે આનો મધ્યસ્થ શોધવો હોય તો સૌથી પહેલાં એને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં એને ગોઠવવા પડે. તો આપણી સરળતા માટે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલાં 1 આવશે, તો 1, પછી 2, પછી 3, પછી 4. હવે 4 એકવાર તો આવી ગયો, પણ હજુ આ 4 છે એ બાકી છે, તો એને પણ અહીંયા મૂકી દેવાનો. 4, 7 અને 9. હવે તમારી પાસે અહીંયા જેટલી પણ સંખ્યા છે એમાં જે સંખ્યા વચ્ચોવચ આવેલી છે તેને મધ્યસ્થ કહેવાય. એ કઈ રીતે ખબર પડે? તો બંને સાઈડથી એક એક સંખ્યા છે એ કાઢતી જવાની. જેમ કે અહીંયાથી આપણે 1 કાઢીએ, અહીંયાથી કાઢીએ 9, આ સાઈડથી 2, તો આ સાઈડથી 7, આ સાઈડથી 3, આ સાઈડથી 4. તો વચ્ચે જે સંખ્યા આવેલી છે એ કઈ છે? તો કે 4. તો આ જે સંખ્યા છે એનો મધ્યસ્થ શું થશે? તો કે 4 થશે. તેવી જ રીતે તમને અહીંયા એક સૂત્ર આપવામાં આવ્યું છે કે એકી સંખ્યામાં પ્રાપ્તાંકો આપેલ હોય ત્યારે
તમે આ સૂત્ર લગાવો તો તમને ડાયરેક્ટ જ ખબર પડી જશે. તમારે આ રીતે બંને સાઈડથી ઉડાડવાની જરૂર પડતી નથી. તમારે મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું. મધ્યસ્થ બરાબર n+1/2 મો પ્રાપ્તાંક. હવે અહીંયા n એટલે શું? તો કે તમારી પાસે જેટલા અહીંયા અવલોકન આપેલા હોય તેની સંખ્યા. અહીંયા કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 છે. તો તમે અહીંયા મધ્યસ્થનું સૂત્ર મૂકી શકો. મધ્યસ્થ બરાબર n+1/2. એની જગ્યાએ તમે 7 લખી શકો, +1/2. 7 ને 1 8/2. 4 દુ 8 એટલે 4 મો પ્રાપ્તાંક. અહીંયા 4 છે એ જવાબ નથી, પણ અહીંયા ચોથો પ્રાપ્તાંક એવું કહે છે. તો તમારે અહીંયા ચડતા ક્રમમાં જે સંખ્યા તમે લખેલી છે એમાં ચોથો પ્રાપ્તાંક કયો છે એ તમારે લેવાનું. એટલે કે અહીંયા 1, 2, 3 અને 4. તો અહીંયા ચોથો પ્રાપ્તાંક કયો છે? તો કે 4 છે. તો અહીંયા જવાબ 4 આવશે. તમારી પાસે અહીંયા બીજી પણ સંખ્યાઓ હોઈ શકે, જેમ કે તમે અહીંયા જો 5 હોય, ધારો કે આ 4ની જગ્યાએ તમને 5 આપેલા હોય અહીંયા, તો અહીંયા ચોથો પ્રાપ્તાંક છે એ કયો થશે? તો 1, 2, 3, 4. ચોથો પ્રાપ્તાંક 5 જ થશે. તો અહીંયા જવાબમાં 5 આવે. જો અહીંયા 6 હોય તો અહીંયા 6 આવશે. પણ અહીંયા તમને જેટલામો પ્રાપ્તાંક કીધો હોય એ ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ તમને જે પ્રાપ્તાંક મળે છે એ તમારે લખવાનો રહેશે. તો આ જે થશે એ મધ્યસ્થ. એકી સંખ્યા માટે હવે આપણે જોઈએ બેકી સંખ્યા માટે. બેકી સંખ્યા હોય ત્યારે મધ્યસ્થ કઈ રીતે શોધશો? મધ્યસ્થ m બરાબર n/2 મો પ્રાપ્તાંક વત્તા n/2 વત્તા 1 મો પ્રાપ્તાંક અને ભાગ્યા 2. આ રીતે તમે બેકી સંખ્યામાં પ્રાપ્તાંક આપેલા હોય ત્યારે ગણી શકો. ધારો કે એ તમારી પાસે, આપણે અહીંયા ઉદાહરણ લઈએ એ પ્રમાણે હોય. ઉદાહરણ 4, 7, 3 અને 2. ધારો કે અહીંયા જે પ્રાપ્તાંકો આપેલા છે એ બેકી સંખ્યામાં છે. 1, 2, 3 અને 4. 4 જ પ્રાપ્તાંકો છે. એટલે અહીંયા તમને બેકી સંખ્યામાં પ્રાપ્તાંક છે એનું સૂત્ર તમારે અહીંયા વાપરવાનું રહેશે. અહીંયા તમારે એકી સંખ્યાના પ્રાપ્તાંકનું સૂત્ર લેવાની જરૂર પડતી નથી. અહીંયા તમારે બેકી સંખ્યાના પ્રાપ્તાંકનું સૂત્ર જ વાપરવું પડશે. તો તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે n/2 મો પ્રાપ્તાંક વત્તા n/2 વત્તા 1 મો પ્રાપ્તાંક. તો n/2 સૌથી પહેલાં તો અહીંયા સૂત્ર મૂકો. m બરાબર n/2 મો પ્રાપ્તાંક વત્તા n/2 વત્તા 1 મો પ્રાપ્તાંક. તમારે આખું લખવાનું છે, હું અહીંયા સમજૂતી માટે અડધું જ લખું છું. ત્યાર પછી n/2. n એટલે અહીંયા 1, 2, 3 અને 4 છે. તો 4/2 મો પ્રાપ્તાંક વત્તા અહીંયા કૌંસમાં 4/2 વત્તા 1 મો પ્રાપ્તાંક. અને છેદમાં હજુ 2 છે એને પણ રાખવાના છે. ત્યાર પછી 4/2 એટલે 2 દુ 4 એટલે બીજો પ્રાપ્તાંક છે એ આવશે. વત્તા 4/2 એટલે 2 વત્તા 1 એટલે ત્રીજો પ્રાપ્તાંક છે એ, અને છેદમાં 2. પણ બીજો અને ત્રીજો પ્રાપ્તાંક છે એ કઈ રીતે લેશો? તો સૌથી પહેલાં તો તમે જે સંખ્યા આપેલી છે એને ચડતા ક્રમમાં ગોઠવશો. જો તમે તેને ચડતા ક્રમમાં ગોઠવો તો શું થશે? તો સૌથી પહેલાં 2 આવશે, પછી આવશે 3, પછી આવશે 4 અને પછી છેલ્લે આવશે 7. તો 2, 3, 4 અને 7. તો અહીંયા બીજો પ્રાપ્તાંક છે કયો? તો અહીંયા બીજો પ્રાપ્તાંક છે 3. તો અહીંયા આવશે 3 વત્તા ત્રીજો પ્રાપ્તાંક છે કયો? તો કે ત્રીજો પ્રાપ્તાંક છે 4. તો એ 4 અહીંયા મૂકી દેવાના. તો 3 વત્તા 4, 4 ને 3 થશે 7/2. 7/2 એટલે જવાબ આવશે 3.5. આ જે છે એ તમારો થશે મધ્યસ્થ. તો બેકી સંખ્યા માટે તમારે આ રીત વાપરવાની
અને એકી સંખ્યા માટે તમે જે ઉપર અહીંયા ઉદાહરણ હમણાં આપણે ગણ્યું એ જ પ્રમાણે ગણતરી કરવાની. યાદ રાખવું, મધ્યક એટલે સરાસરી અને મધ્યસ્થ એટલે વચ્ચેની સંખ્યા, પણ ક્યારે? ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો ત્યાર પછી. જોઈએ આગળ. ત્રીજું છે બહુલક. આપેલી માહિતીમાં એકથી વધુ વખત આવતો પ્રાપ્તાંક એ માહિતીનો બહુલક છે તેમ કહેવાય, જેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે તમને જે પ્રાપ્તાંકો આપેલા હોય તેમાં એક કરતાં વધારે વખત જે પ્રાપ્તાંક મળતો હોય તેને બહુલક કહેવાય છે. જેમ કે આપણે અહીંયા પહેલા ઉદાહરણમાં જોયું કે અહીંયા 4, 3, 2, 1, 4 અને 7 ને 9 આ જે પ્રાપ્તાંકો આપેલા હતા એમાં 4 છે એ 2 વખત આવે છે, તો એનો બહુલક છે શું થશે? તો કે 4. તો આ રીતે તમે બહુલક પણ શોધી શકો છો. બહુલક કોને કહેવાય? તો એકથી વધુ વખત જે સંખ્યા આવતી હોય તેને બહુલક કહેવાય છે. ત્યાર પછીનું છે વિસ્તાર. વિસ્તાર કોને કહેવાય? તો કે માહિતીના મહત્તમ એટલે મોટું, મોટામાં મોટું, અને લઘુત્તમ એટલે નાનું અવલોકનના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. માહિતી એટલે કે તમને જે અવલોકનો આપેલા હોય તેનો જ તમારે ઉપયોગ કરવાનો. તેનું મહત્તમ એટલે કે મોટામાં મોટું જે અવલોકન હોય, મોટામાં મોટી જે સંખ્યા હોય એ, અને લઘુત્તમ એટલે કે નાનામાં નાની જે સંખ્યા હોય એ બંનેના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. જેમ કે તમને અહીંયા જે પહેલું ઉદાહરણ આપેલું છે એમાં આપણે જોઈએ તો સૌથી મોટી સંખ્યામાં કઈ છે? તો કે 9 છે. તો તમારી પાસે વિસ્તાર થશે, વિસ્તાર બરાબર 9 ઓછા તમારી પાસે અહીંયા જે સંખ્યા છે એમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે 1 છે. તો 9માંથી 1ને બાદ કરવાના, એટલે કે મોટામાંથી નાનું છે એ બાદ કરવાનું, તો જવાબ આવશે 8. એટલે કે આ જે માહિતી છે એનો વિસ્તાર કેટલો થશે? તો કે 8 થાય છે. તો આવી જ રીતે તમે વિસ્તાર પણ શોધી શકો છો. તો મધ્યવર્તી સ્થિતિમાનના માપ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ 3 છે એ તમારે યાદ રાખવાના છે. આ 1 માર્ક્સના સવાલમાં પૂછાઈ શકે, અને દાખલાઓમાં પણ મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે એ આવી શકે. આ 3 માપ છે એ મેં તમને એવું કીધેલું કે એક જ ક્રમમાં યાદ રાખવા તો સરળતાથી યાદ રહી જાય. મધ્યક છે તો એમાં તમારે સરાસરી કરવાની. મધ્યસ્થ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યસ્થ છે એ વચ્ચે આવે છે, તો એ વચ્ચેની જે સંખ્યા તમે લ્યો છો ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ એને કહેવાય મધ્યસ્થ. બહુલક, બહુલક છે એમાં તમારે એક કરતાં વધુ જે સંખ્યા આવતી હોય તેનો સમાવેશ થાય છે. જો તમે શબ્દનો અર્થ કાઢો તો પણ થઈ જાય. બહુ એટલે વધારે વખત જે આવતી હોય તેવી સંખ્યા એટલે બહુલક. તો આ રીતે તમારે 3 માપ છે એ યાદ રાખવાના છે. ત્યાર પછી આગળ જોઈએ આવૃત્તિ વિતરણ. હવે આવૃત્તિ વિતરણ છે એ તમે 6થા ધોરણમાં પણ શીખી ગયા છો. અહીંયા આપણે ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. વર્ગીકરણ. માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં કે સમૂહમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે. તમે આ પ્રકારનું કોષ્ટક છે એ આગળ કરતા હતા 6થા ધોરણમાં. આ રીતે 3 બોક્સ, અહીંયા છે એ ક્રમ અથવા તો નામ, અહીંયા છે એ આવૃત્તિ ચિહ્ન, અને અહીંયા છેલ્લે આવૃત્તિ. આવી રીતે તમે કોષ્ટક બનાવતા હતા. અહીંયા કોઈ પણ નામ લખેલું હોય અને અહીંયા તમે 1, 2, 3, 4 અને 5મો લીટો છે આવી રીતે આડો કરી અને આવૃત્તિ ચિહ્ન કરતા હતા. અહીંયા જેટલા લીટા થયા હોય એટલી સંખ્યા તમે અહીંયા લખી અને આ રીતે તમે આખું કોષ્ટક તૈયાર કરતા હતા. તો આ જે માહિતી છે એને
ગુણધર્મ અનુસાર કે સંખ્યા અનુસાર તમે જે વર્ગીકરણ કરો છો, એટલે કે 1 છે એ કેટલી વખત આવે છે, 2 છે એ કેટલી વખત આવે છે, એવી રીતે તમે અહીંયા લીટા કરતા જાઓ અને ગણતરી કરતા જાઓ અને જે તમે જુદા જુદા વર્ગોમાં તેને વહેંચો છો તો એને કહેવાય વર્ગીકરણ. આપેલી માહિતીના મૂલ્યો 1 અથવા 1થી વધુ વખત આવતા હોય તો તે મૂલ્ય દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહે છે. એટલે કે તમે અહીંયા જેટલા ચિહ્ન કરો છો અને એને ગણતરી કરી અને તમે અહીંયા સંખ્યામાં દર્શાવો તો એને કહેવાય આવૃત્તિ. એટલે આ 1 છે એ 5 વખત આવે છે તો 5 ચિહ્ન કર્યા બાદ તમે આ 5 દર્શાવો છો તો આ 1 છે એની આવૃત્તિ 5 છે એવું કહેવાય. ત્યાર પછી સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો અને તેને અનુસાર આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહે છે. આ કોષ્ટકને આવૃત્તિ કોષ્ટક અથવા તો આવૃત્તિ વિતરણ કોષ્ટક પણ કહેવાય છે, જે તમે અહીંયા ઉપર જોઈ ગયા તે મુજબ. આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં આવૃત્તિ દર્શાવવા 1, 2, 3, 4, 5 જેવા સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમે છઠ્ઠા ધોરણમાં પણ શીખી જ ગયા છો. તો અહીંયા ત્રીજા ચેપ્ટરની માહિતી પૂરી. ત્યાર પછી આપણે જોઈએ આગળ સ્વાધ્યાય 3.1. પ્રશ્ન 1. તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. ધારો કે વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે પ્રમાણે છે. તમને અહીંયા 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ આપેલી છે. 117, 111, 114, 120, 116, 119, 119, 115 અને 113. આ 10 વિદ્યાર્થીઓના માહિતીનો જે વિસ્તાર છે એ કેટલો થશે? તો સૌથી પહેલાં તો તમારે મોટામાં મોટી સંખ્યા લેવી પડે અને તેમાંથી નાની સંખ્યા છે એને બાદ કરવી પડે, તો જ તમે વિસ્તાર છે એ શોધી શકો. તો તમારે અહીંયા વિસ્તારનું સૂત્ર મૂકવાનું. વિસ્તાર બરાબર મહત્તમ ઊંચાઈ માઇનસ લઘુત્તમ ઊંચાઈ. એટલે કે તમારી પાસે અહીંયા જે મોટામાં મોટી સંખ્યા હોય એ મહત્તમ ઊંચાઈ થશે. તો મોટામાં મોટી આમાંથી કઈ સંખ્યા છે? તો કે 120. 120થી મોટી એકેય સંખ્યા અહીંયા દેખાતી નથી. તો અહીંયા આવશે 120 માઇનસ લઘુત્તમ ઊંચાઈ. તો અહીંયા જે નાનામાં નાની ઊંચાઈ હોય એવી કઈ છે? તો કે 110. 110થી નાની કોઈ સંખ્યા અહીંયા તમને જોવા મળતી નથી. તો તમે અહીંયા 110 છે લખી શકો. ત્યાર પછી તમારે આ બંનેની બાદબાકી કરવાની. 120માંથી 110 જાય તો જવાબ મળશે 10. આ છે તમારો જવાબ. તો તમે અહીંયા છેલ્લે લખી શકો કે આમ વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર 10 છે. ત્યાર પછી પ્રશ્ન 2. કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણ કોષ્ટકમાં દર્શાવો. તમને અહીંયા ગુણ આપેલા છે, એ જ ગુણ છે એ તમારે અહીંયા કોષ્ટકમાં દર્શાવવાના છે. એ દર્શાવ્યા બાદ અહીંયા તમને જે સવાલો આપેલા છે એના જવાબ તમારે મેળવવાના. સૌથી પહેલાં તો આપણે કોષ્ટક છે એ તૈયાર કરીએ. તો અહીંયા જે સંખ્યા આપેલી હોય તેને ધ્યાનમાં લઈ અને અહીંયા કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. અહીંયા આવૃત્તિ ચિહ્ન કોષ્ટક મેં અહીંયા તૈયાર કરેલું છે. પહેલાં લખેલા છે ગુણ, જે 1 થી 9 સુધી અહીંયા આપેલા છે. તમે અહીંયા જોઈ શકો છો સૌથી ઓછામાં ઓછો ગુણ છે એ 1 અને સૌથી મોટામાં મોટો ગુણ છે એ 9. તો બંને સંખ્યાને ધ્યાનમાં લઈ અને 1 થી 9 અંક મેં અહીંયા લખેલા છે. ત્યાર પછી વચ્ચેનું કોષ્ટક છે એમાં આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે છે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ.
હવે આપણે ગણતરી કરીએ. સૌથી પહેલાં અહીં આપેલા છે 4, તો આપણે 4માં એક લીટો કરશું. ત્યાર પછી છે 6, તો 6માં. પછી છે 7, તો 7માં એક લીટો. 5, તો 5માં એક લીટો. 3, તો 3માં. 5, તો 5માં બીજો લીટો આવશે. 4, 4માં પણ બીજો લીટો. 5, 2, 6, 2, 5, 1. ત્યાર પછી છે એ 9, તો 9માં એક લીટો આવશે. ત્યાર પછી છે એ 6, તો 6માં એક લીટો. ત્યાર પછી છે એ 5, તો 5માં હવે ઉપર લીટો આવશે, કેમ કે 4 લીટા થઈ ગયા છે તો ઉપર એક લીટો આવશે. 5 થઈ ગયા પછી વધે છે 8, તો 8માં એક લીટો. 4, તો 4માં. અને છેલ્લે આવે છે એ 6, તો 6માં એક લીટો. તો આવી રીતે તમે આવૃત્તિ ચિહ્ન છે એ દર્શાવી શકો. ત્યાર પછી તમારે ગણતરી કરવાની છે. અહીંયા 6ની બાજુમાં હજુ એક 7 છે, તો એ 7ને પણ આપણે અહીંયા દર્શાવી દઈએ. હવે આપણે કરીએ ગણતરી વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ. અહીંયા એક લીટો છે તો 1 આવશે. અહીંયા 2 છે તો 2. અહીંયા 1 છે તો 1. 3 છે તો 3. 5 છે તો 5. 6માં 4 છે તો 4. 2 છે તો 2. 1 છે તો 1. અને અહીંયા 1 છે તો 1. આવી રીતે બધી આવૃત્તિ છે એ થઈ જાય છે. ત્યાર પછી આપણે સવાલ જોઈએ. પહેલો સવાલ, સૌથી વધારે ગુણ કેટલા છે? બીજો સવાલ છે કે સૌથી ઓછા ગુણ કેટલા છે? ત્રીજો છે માહિતીનો વિસ્તાર શો છે? ચોથો છે અંકગણિતીય સરાસરી શોધો. અંકગણિતીય સરાસરી અંકગણિતીય સરાસરી એટલે મધ્યક જ થશે, તો તમારે અહીંયા મધ્યક શોધવાનો છે. પહેલો સવાલ, સૌથી વધારે ગુણ કેટલા છે? તમે અહીંયા જેટલા ગુણ જોયા એમાં સૌથી વધારે ગુણ કેટલા છે? તો કે મોટામાં મોટા કેટલા છે? તો કે 9 છે. તો સૌથી વધારે ગુણ કેટલા થશે? તો કે 9. તો તમે અહીંયા જવાબમાં લખી શકો. પહેલું, સૌથી વધારે ગુણ 9 છે. ત્યાર પછી બીજો સવાલ, તો બીજો સવાલ તમને શું પૂછેલો? બીજો સવાલ એવો છે કે સૌથી ઓછા ગુણ કેટલા છે? સૌથી વધારે 9 હતા, સૌથી ઓછા ગુણ કેટલા છે? તો કે 1. 1 છે એ નાનામાં નાનો ગુણ છે, તો તમે અહીંયા લખી શકો જવાબમાં. બીજો જવાબ, સૌથી ઓછા ગુણ 1 છે. ત્યાર પછી ત્રીજો સવાલ. ત્રીજો સવાલ છે એ શું પૂછેલો છે? તો ત્રીજો સવાલ એવો હતો કે માહિતીનો વિસ્તાર શું છે? એટલે માહિતીનો વિસ્તાર છે એ તમારે શોધવાનો. માહિતીનો વિસ્તાર શોધવો હોય તો સૌથી પહેલાં તો તમારે વિસ્તારનું સૂત્ર લખવું પડે. વિસ્તાર બરાબર મહત્તમ, અહીંયા ગુણ આવશે એટલે આપણે ગુણ લખશું. મહત્તમ ગુણ માઇનસ લઘુત્તમ ગુણ. મહત્તમ ગુણ કેટલા છે એટલે કે વધારેમાં વધારે ગુણ કેટલા છે? તો કે 9. માઇનસ લઘુત્તમ ગુણ એટલે કે નાનામાં નાના, ઓછામાં ઓછા હોય એ લઘુત્તમ થશે. તો એ કેટલા છે? તો કે 1. તો 9માંથી 1 જાય તો વધશે 8. તો વિસ્તાર છે એ કેટલો મળે છે? તો કે 8. પણ અહીંયા તમારે ગુણ લખવું પડશે. 8 ગુણ છે એ આ માહિતીનો વિસ્તાર છે. ત્યાર પછી ચોથો સવાલ. ચોથો સવાલ તમને એવું કીધું છે કે અંકગણિતીય સરાસરી શોધો. અંકગણિતીય સરાસરી શોધવા માટે તમારી પાસે જે માહિતી આપેલી છે એનો તમારે સરવાળો કરવો પડે અને ત્યાર પછી તમારે
જેટલી સંખ્યામાં એ માહિતી આપેલી છે એને ભાગાકારમાં લખવા પડશે. તો આપણે અહીંયા શોધીએ સરાસરી બરાબર જે સંખ્યા આપેલી છે એને આપણે લાઈનમાં લખતા જઈએ. 4 + 6 + 7 + 5 + 3 + 5 + 4 + 5 + 2 + 6 + 2 + 5 + 1 + 9 + 6 + 5 + 8 + 4 + 6 + 7 અને છેદમાં જે સરાસરી માટે ટોટલ સંખ્યા આપેલી છે એ ટોટલ સંખ્યા કેટલી છે તો તમારે કુલ સંખ્યા છે એને તમારે છેદમાં લખવી પડશે. તો છેદમાં આવશે 20 કેમ કે આ બધી સંખ્યાની તમે ગણતરી કરો તો ટોટલ 20 સંખ્યા તમારી પાસે છે. ત્યાર પછી ઉપર અંશમાં તમને જે સંખ્યા આપેલી છે એનો તમારે સરવાળો કરવાનો. સરવાળો કરો એટલે જવાબ તમને મળશે 100. દરેક સંખ્યાનો સરવાળો કરશો એટલે 100 મળશે અને છેદમાં તમને 20 આપેલા છે એમના એમ જ. ત્યાર પછી છેદ ઉડે તો ઉડાડવાના. 0 0 ઉડશે. અહીંયા 2 વધેલા છે ઉપર 10 તો 2 × 10 તો જવાબ આવશે 5. પણ સરાસરી છે આ જે જવાબ હતો એ ગુણ હશે તો સરાસરી છે એ કેટલી થશે તો કે 5 ગુણ. તો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 3. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. પ્રથમ 5 પૂર્ણ સંખ્યા તો સૌથી પહેલાં તો આપણે પૂર્ણ સંખ્યા લખવી પડશે. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે તો એ આપણે પહેલાં લખીએ. પ્રથમ 5 પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા છે એ શૂન્યથી ચાલુ થશે તો 0 1 2 3 અને 4. આ ટોટલ 5 પૂર્ણ સંખ્યા છે એ પ્રથમ થઈ ગઈ. 0થી શરૂઆત થાય છે પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 અને 4. આ ટોટલ 5 પૂર્ણ સંખ્યા થઈ. હવે તમારે એની સરાસરી શોધવાની છે. શોધીએ સરાસરી. સરાસરી બરાબર સંખ્યાઓનો કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યાઓ. સરવાળો કરીએ. સૌથી પહેલાં તો ઉપર જે સંખ્યા આપેલી છે એ પૂર્ણ સંખ્યાનો સરવાળો 0 + 1 + 2 + 3 + 4 અને છેદમાં 5 કેમ કે ટોટલ 5 સંખ્યાઓ છે એટલા માટે. જો તમે સરવાળો કરો તો એનો જવાબ આવશે 10. તો 10ના છેદમાં 5 ભાગ ઉડાડો એટલે 2 આવશે. 2 × 10 એટલે અહીંયા જવાબ આવશે 2. તો સરાસરી છે એ કેટલી થશે તો કે 2. આ છે એ તમારો જવાબ. ત્યાર પછી પ્રશ્ન 4. એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા. 58 76 40 35 46 0 100 તો તેનો સરાસરી સ્કોર શોધો. એટલે તમારે અહીંયા સરાસરી શોધવાની છે. તો આપણે સૂત્ર મૂકીએ સરાસરી સ્કોર બરાબર ઉપર તમને જે રન આપેલા છે એ આવશે તો અહીંયા અંશમાં લખશો રનનો સરવાળો અને છેદમાં જે રન આપેલા છે એ જે દાવ આપેલા છે 8 એ 8 એ 8 દાવ આવશે તો અહીંયા લખશો દાવની સંખ્યા. ત્યાર પછી અંશમાં સરવાળો કરીએ. 58 + 76 + 40 + 35 + 46 + 45 + 0 + 100 અને છેદમાં ટોટલ જે દાવ આવતા હોય એ તો દાવની સંખ્યા છે એ કેટલી હતી તો કે 8. તો 8 દાવ છે એ થશે.
ત્યાર પછી આ બધાનો સરવાળો કરો તો એ સરવાળાનો જવાબ આવશે 400. સરવાળો કરશો એટલે જવાબ 400 અને છેદમાં 8. ન ખબર પડે તો તમે 100 એકમના સ્થાનથી શરૂઆત કરી અને સરવાળો પણ કરી શકો. જેમ કે અહીંયા 0, 0, 5 ને 6, 11, 11 ને 5 એટલે 16, 16, 16, 16 ને 6, 22, 22 ને 8, 30, 30નું 0 વધી 3. ત્યાર પછી દશકનું સ્થાન લેવાનું 0. અહીંયા દશકનું સ્થાન નથી એટલે એ લેવાશે નહીં. અહીંયા 4 છે તો એ 0, 4, 4, 4 ને 4, 8, 8 ને 3, 11, 11 ને 4, 15, 15 ને 7, 15 ને 7, 22, 22 ને 5, 27, 27 ને 3, 28, 29 ને 30, 30નું અહીંયા 0 અને વધી આવશે પાછી 3. ત્યાર પછી 100નું સ્થાન અહીંયા 1 છે અને અહીંયા એકે 100ના સ્થાન નથી અને આગળ અહીંયા 3 હતા એ 3 ને 1, 4 એટલે અહીંયા 4 આવી ગયા. આવી રીતે તમે સરવાળો પણ કરી શકો. જો તમારે અલગથી ઊભો સરવાળો ન કરવો હોય તો આવી રીતે એકમના સ્થાનથી શરૂઆત કરી સરવાળો કરી શકો. ત્યાર પછી 400 ભાગ્યા 8 કરવાના. 400 ભાગ્યા 8 કરો. અહીંયા કરીએ આપણે 400 ભાગ્યા 8. 8 પંચા 40. બાદબાકી કરો. 0માંથી 0 જાય તો 0, 4માંથી 4 જાય તો 0 અને આ 0 છે એને તમારે ઉપર ચડાવવાના એટલે અહીંયા આવશે 0 એટલે જવાબ આવશે 50. તો અહીંયા લખી શકો 50 રન. આ છે એ તમારી સરાસરી. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.